નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજકોટ સિટી બસ અકસ્માતમાં પોલીસ એક્શનમાં આવી છે. સિટી બસ અને પોલીસ પર હુમલો કરનાર સામે કાર્યવાહી. ગાંધીગ્રામ બે પોલીસ દ્વારા 3 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. મનીષ ઉર્ફે માનસબાળ, કરણ વિશ્વકર્મા, મહેશ શાહની ધરપકડ કરાઈ. તો વિડીયો અને સીસીટીવી સાથે ફૂટેજના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. અન્ય લોકોની ઓળખ મેળવવા માટે પોલીસની અલગ અલગ ટીમો પણ કામે લાગેલી છે. રાજકોટ સિટી બસ અકસ્માત કેસમાં અપડેટ સામે આવી છે, જેમાં પોલીસ એક્શન મોડમાં આવી અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરાઈ રહી છે. સિટી બસ અને પોલીસ પર હુમલો કરનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, રાજકોટ સિટી બસ અકસ્માતમાં હવે પોલીસ એક્શન મોડમાં આવી છે. ચોક્કસપણે જે આખી ઘટના બની હતી, જેમાં સિટી બસ ડ્રાઈવર દ્વારા જે રફતારનો કહેર વરસાવ્યો હતો, તેમાં ઘટના સ્થળ ઉપર 3 લોકોના મોત થયા હતા. તો સારવાર દરમિયાન 1 વ્યક્તિનું મોત, એટલે ટોટલ 4 વ્યક્તિના મોત છે તે થયા હતા. જોકે સ્થાનિક ટોળા દ્વારા સિટી બસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, પથ્થરમારો થયો હતો, અને ત્યારબાદ ડ્રાઈવરને પણ માર મારવામાં આવ્યો હતો. સાથે જ જ્યાં ટ્રાફિક પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવતો હતો તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, અને તેને લઈને ગાંધીગ્રામ 2 એટલે કે યુનિવર્સિટી પોલીસ મથકની અંદર ફરજ રૂકાવટ અને પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને જે વિડીયો સામે આવ્યા હતા, ત્યારબાદ ગાંધીગ્રામ 2 પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. વિડીયો ફૂટેજના આધારે 3 વ્યક્તિ છે તેમની ઓળખ થઈ હતી અને તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે. સાથે 15 થી 20 લોકોની સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે, તો બાકીના લોકોની ઓળખ માટે હાલ પોલીસની ટેકનિકલ જે ટીમ છે તે કામે લાગી છે. ક્યાં ક્યાં વ્યક્તિઓ હતા, ત્યાં આસપાસ રહે છે કે કોણ છે, તેને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે રીતના આખી આ ઘટના બની હતી ને ત્યારબાદ જે ટોળું વિફેર્યું હતું, પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, તો તેને લઈને પોલીસે પણ બળ પ્રયોગ છે તેનો ઉપયોગ કરવો પડ્યો હતો. કારણ કે 3 મૃતદેહ છે તે રસ્તે રઝળતા હતા, તે રસ્તે રઝળતા ન રાખવા માટે થઈ ને પોલીસે તમામ પ્રયાસો હાથ જોડીને પણ તેઓને વિનંતી કરી હતી, પરંતુ લોકો એકના બે નતા થયા ને તેના જ કારણે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. જોકે શરૂઆતની અંદર જે પોલીસ ઉપર હુમલો થયો હતો ને તેની ફરિયાદને લઈને હવે પોલીસ છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે. હાલ 3 લોકોની ધરપકડ થઈ છે, તો બાકીના લોકો છે તેની ઓળખ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. ધ્રુવિશા. જી રહીમ, આપ જોડાયેલા રહેજો. આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું.